દાદા બાપુની જય. સરસ મજાનો ખરેખર બહુ મોટો ઉપદેશ આપે આપણને જાણવા મળે એવો સુવિચાર છે કે તમારી પાસે કરોડો રૂપિયા છે, તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત છે, પણ જો તમારી માનસિક સ્થિતિ સારી ન હોય તો એ બધું એળે ગયું. આવું કહે છે આ સુવિચાર. કેવી રીતે? મારા મતે સાંભળો. માનસિક સ્થિતિ બે જ કારણસર ખરાબ હોઈ શકે. એક, કે તમારા શરીરમાં એવા રોગો છે, ડાયાબિટીસ, બીપી, સતત એની ચિંતામાં તમારું મન અશાંત રહે છે. અને બીજું કે તમારા ઘરમાં કકળાટ હોય, કોઈના દેવા વધી ગયા હોય તમારા પર, આવી રીતે ખૂબ જ મોટા ટેન્શનમાં તમે રહેતા હોય તો પણ તમારી માનસિક સ્થિતિ ખરાબ કહેવાય. આવા સંજોગોમાં જો તમને ખરેખર ગુલાબજાંબુના ઢગલા કરી દે અને ખાઓ, તમારી પાસે પૈસો છે, લાવી શકો છો, પણ ફૂલ ડાયાબિટીસ છે શરીરમાં અને તમે માનસિક રીતે ખૂબ જ ચિંતિત છો, તો એ સંપત્તિ અને એ મીઠાઈ શા કામની? તમારી પાસે ખરેખર ખૂબ જ સંપત્તિ છે અને તમે માનસિક રીતે ખૂબ જ ઘરમાં ઝઘડા ચાલતા હોય, બીજા બધા ટેન્શનમાં હોય, મગજ અશાંત હોય, તો પણ તમને કશું પણ પૈસા ખર્ચીને આનંદ કરવાનો ગમતું નથી. એટલા માટે જ ખરેખર સુવિચાર આપણને એવું કહે છે કે તમે મનથી મજબૂત રહો, માનસિક સ્થિતિ સારી રાખો. તમે જેમને માનતા હોય એમનું રટણ 24 કલાક કર્યા કરો તો તમારું મગજ ઓટોમેટિક શાંત રહેશે. તો તમારી પાસે લક્ષ્મી હશે તો તમે એને માણી શકશો. બાકી ગમે એટલી તમારી પાસે સંપત્તિ હોય તોય, મન અશાંત હોય તો પણ તમે એનો અનેરો આનંદ